મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાઈ પડતા હોબાળો મચાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવ્યું છે। સ્વીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાયા હતા, જેને લઈ દર્દીઓ તથા દર્દીઓના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો। કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા ન હતા, તો ઘટનાને લઈ દર્દી અને તેના સગા સંબંધી રોષે ભરાયા હતા અને મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલના રેડિયાર વહીવટ સામે પસ્તાળ પાડી હતી। મારું નામ ભાવેશભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। સ્વીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થયું હતું, દર્દીઓને કેટલી હાલત? તમે અત્યારે જોઈ રહ્યા છો કે 1500 કરતાં વધારે દર્દીઓ જે સવારે 9 વાગે અહીંયા આવે ત્યારે કેસ પેપર કરાવવા માટે ટોકન લેવો પડે અને એ કેસ પેપર કઢાવ્યા પછી ઓપીડીમાં જવું હોય છે, પરંતુ 2 કલાક સુધી સર્વર ડાઉન હોવાના કારણે 1500 જેટલા ગરીબ દર્દીઓ આજે 2 કલાક અહીંયા એમને બેઠા રહ્યા સારવાર લીધા વગર। એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન રહ્યા, જેના કારણે આજે હજારોની સંખ્યામાં ભીડ તમે જોઈ રહ્યા છો। આ દર્દીઓ જ્યારે સવારે આવતા હોય છે ત્યારે બપોર સુધીમાં પોતાની દવા લઈને જાય તો બપોર પછી પોતાનો કામ ધંધો કરી શકે, પરંતુ આજે હાલત જુઓ કે 2 કલાક સુધી કેસ પેપર કરાવવા માટેનું સર્વર ડાઉન હોવા છતાં પણ એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન હતા અને આ દર્દીઓને કઈ રીતે બીજી રીતે ઓફલાઈન અથવા તો બીજી કોઈ સિસ્ટમના કારણે એ લોકોને સારવાર વહેલી તકે મળે, ઓપીડીમાં જાય, ડૉક્ટરને સારવાર આપે, એવી કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી। છાશવારે સ્વીમેર હોસ્પિટલની અંદર તમે જોઈ રહ્યા છો પાર્કિંગનો પ્રોબ્લેમ હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લાલિયાવાડી કરનાર કોઈ પણ જવાબદાર અધિકારી હોય કે કોઈ પણ આવા સર્વર ડાઉન હોય તો એવા કોઈ પણ સામે પગલાં ભરવામાં નથી આવતા, જેના કારણે સૌથી મોટી સુરતની સ્વીમેર હોસ્પિટલ અંદર હજારો ગરીબ દર્દીઓ જ્યારે દવા લેવા આવે છે તેને પડતી અસુવિધાના મામલે સુરત મહાનગરપાલિકા ગંભીર નથી એવું જોઈ શકાય છે અને આજે હજારોની સંખ્યામાં દર્દીઓ આ સર્વર ડાઉનના કારણે પોતે ખૂબ જ રજી રહ્યા છે અને ખૂબ જ દુઃખ અને વેઠિયા છે, એ આપ જોઈ શકો છો। સ્વીમેરના ચેરમેન રજૂઆતો બાકી થઈ તમારી? ના, આજની તકે હું અહીંયા આવ્યો ત્યારે ઘણા દર્દીઓનો ફોન હતો અને એ લોકોએ પ્રયત્ન કર્યા, પણ 2 કલાક પછી આજે સર્વર તો ચાલુ થઈ ગયું, પણ હજી સુધી અમે રજૂઆત એટલા માટે નથી કરી કે દર્દીઓ અહીંયા છે, એમની સાથે છીએ। આજે પતી જશે પછી સુરત મહાનગરપાલિકાના કમિશનરને અને આરોગ્ય સમિતિના ચેરમેનને બધાને રજૂઆત કરશું અને જેમ દર વખતની જેમ આવા અનેક બનાવો બને છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે આ લાલિયાવાડી દિવસે ને દિવસે વધતી જાય છે, તો એ માટે અમે 100% રજૂઆત કરશું અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ।